જૂનાગઢના માંગરોળમાં ગઈકાલે જ્યાં 20 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. માંગરોળમાં છેલ્લા 3 દિવસમાં 40 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. સોમનાથ પોરબંદર હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા. હાઈવે પર વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા. ભારે વરસાદને પગલે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર 3 દિવસની જો વાત કરવામાં આવે, હજુ જ ચોમાસાની શરૂઆત છે, ત્યાં 3 દિવસમાં જ 40 ઇંચ વરસાદ માંગરોળમાં ખાબકી ચૂક્યો છે અને તેને કારણે રસ્તાઓ સ્વિમિંગ પુલ, તળાવ બની ચૂક્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા, જેમાંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીથી અહીં પસાર થઈ રહ્યા છે. સોમનાથ પોરબંદર હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા છે. ન માત્ર સામાન્ય માર્ગો પરંતુ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાતા ભારે વાહનોથી લઈને ટુ વ્હીલરને પણ તકલીફ પડી રહી છે. વાહન ચાલકો મહા મહેનતે આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં જોવા જાય તો છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માંગરોળ, કેશોદ, માળિયાહાટીના અને મેંદરડાની અંદર અતિ ભારે વરસાદ થયો. હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે માંગરોળ જૂનાગઢ હાઈવેના છે. આ હાઈવે પર જે વાહનો પસાર થયા છે, હાઈવે ઉપર છે તે પાણી ભરાઈ ગયા છે. આ જે વાહનો છે તે જૂનાગઢ થી માંગરોળ તરફ આવી રહ્યા છે. બીજી તરફ વાત કરીએ તો માંગરોળની અંદર તો આભ ફાટ્યું હોય તેવું થયું, કેમ કે માંગરોળની અંદર છેલ્લા 3 દિવસમાં અંદાજિત 40 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અને ગઈકાલની જ વાત કરીએ તો માંગરોળની અંદર છે તે છેલ્લા 6 વાગ્યા સુધીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને જેને લઈને સમગ્ર વિસ્તાર છે તે જળબંબાકાર થયો હતો. હાલ છે તે વરસાદનો વિરામ છે, પણ જે રીતે હાઈવે ઉપર પાણી ભરાયા છે તેને લઈને જે વાહન ચાલકો છે તેમાં ખૂબ મોટી મુશ્કેલી જોવાઈ રહી છે. આ વાહન ચાલકોને આ જે હાઈવે ઉપરથી પસાર થવામાં ખૂબ મોટી મુશ્કેલી થઈ રહી છે. હાલ આ જે રસ્તો છે તેમાં પાણી ભરાઈ ગયા છે અને માંગરોળમાં તો રીતસરનું આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાણી. અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, માંગરોળ.